મંદિરે પહોંચી જા રીલ બનાવેલા છે આ વખતે વડનનું સ્ટેશન લઈ લીધું તો આપણે એક આવી જઈએ ખાવા. કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા મજામાં હશો. તો તમારા સાથ સહકારથી આપણે યુટ્યુબમાં ચેનલ મોનિટાઈઝર થઈ જઈએ તો થોડીક પ્રોબ્લેમ હતી પણ હવે સોલ્વ થઈ રહ્યા છે. અને આપણે આજે જવાનું છે ઈસરવા ગામે, ઢોઢ લઈને જવાનું છે નણંદને ત્યાં. જો યશ પણ તૈયાર થઈ ગયો છે ને યશના પપ્પા અને મારા દિયોર ને દેરાણી બધા જ. શું શું રે પાસે એવું છે એમ? તો આપણે હવે જવાનું છે તો ફટાફટ મળીએ ત્યાં. તો આપણે મેઠા સ્ટેશન આવી જતા અને ધાણી ને ખજૂર ને થોડું બાચી રહી જતું લીધું. હા શું ભાઈ બે નાળિયેર બાચી છે, કદાચ હોય તો હાલ દીધું. તો આપણે આ બધું લઈ લીધું છે અને હવે ફટાફટ એવા પોકા કારણ કે ખૂબ મોડું થઈ ગયું છે. તો આપણે મેઠાથી બધું લઈએ અને જાતા તૈયાર પણ વર્ષમાં કે જોગણીમાનું મંદિર આવે છે તો આપણે અવશ્ય દર્શન કરી અને જ્યાં તો આપણે જોગણીમાના મંદિરે પહોંચી જશે. યશમાં દરવાજો ખોલે છે, દર્શન કરી લો બધાએ. કરજો જોગણીમાં મનોકામના પૂરી કરજે. તો બધા દર્શન કરી લેજો. અને અમારે યશ પણ તો પહોંચી ગયો છે. અને માછલી અને ટોપરા લાખે છે ને અંદર તે માછલીઓ બારી આવે છે પણ અત્યારે આપણે ઉતવાલમાં નાળિયેર બીજું લાયા નથી એટલે માછલીઓ દેખાતી નથી. ન કે તો લાવો આપણે યશ અત્યારે નહીં લાયા એડો આપણે હવે દર્શન કરી અને ફટાફટ નીકળી જાય કારણ કે થાયરું છે ખૂબ મોડું. એટલે તો બધા કોમેન્ટમાં જય જોગણીમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે માતાજીના દર્શન કરી લેશે અને હવે આપણે અહીંથી નીકળવાના છે, જવાનું છે એહરવા સીધું. આ જો યશ મમ્મી આવેલા છે દર્શન કરીને. એડો ફટાફટ. શું માગ્યું માતા જોડે? ઘણું બધું માગ્યું, મારા માટે માગ્યું અને મારા યુટ્યુબ ફેમિલી માટે પણ ખૂબ બધું માગ્યું. એમની પણ બધી મનોકામના પૂરી થાય ને એવી માતા જોડે ખૂબ બધું માગ્યું છે. આ યશ ચક માછલી જોયે રજો ચો માછલી એમ થતી હતી. તો હેડો હવે આપણે અહીંથી નીકળી જાય ને સીધા તમને મળીએ એહરવા જઈને. તો આપણે અહીંયા કામ પહોંચી જાવ આ રસ્તો થાય ને એમના ઘરે જાય છે ને જો અમે રાહ જોઈને ઉભા અને એમાં દિયોર ને દેરાણી આવે ને એની રાહ જોઈને ઉભા આવે એટલે આ રસ્તો એમના ઘરે જાય છે, એમાં નણંદના ઘરે. એવું છે એમ? શું કહેવા યશ? અને ક્યાં પહોંચ્યા તમે? તચન કરી આવ્યા એવું? હેડો ફટાફટ ત્યાં થઈને મળીએ. તો આપણે અહીંયા પહોંચી જા અને આપણે બબુ નમાડેલા છે. બબુ અને તાકવી શું કરાવી રે? શું કરાવી રે? જો બબુ રમેરી છે, જો કકેરી છે. એની ભાષામાં આપણે સમજણ આવતી નહીં. મોટી થાય છે ને તો આપણે પૂછશે કે શું કહે તે શું કહે છે? શું કરાવી દે? હે શું કરાવી દે? શું કકેરી છે? જો આ બટાકા કેટલા બધા કાઢેલા પડ્યા છે. તો આપણે એ હરવાથી નીકળી જાય. આપણે અહીંયા ઘણો બધો વિડીયો લીધો નથી કારણ કે આપણને આવતી હતી થોડીક શરમ હગવાલા હતો એટલે આપણે વધારે વિડીયો નહીં લીધો. અને આપણે કેનાલમાં આવી જશે દાદો કાંક કેનાલનો નજારો ચો મસ્ત અને આકને એટલી ઠંડી ઠંડી હવા આવે છે ને વાત જ જવા દો. તો આપણે અહીંથી હજી જ આવવાનું છે વડણા અને વડણા ભાઈને છોકરાને છે પાલી અને પછી જવાનું છે ઘરે. તો વિડીયોમાં હજી બન્યા જ રહેજો. જો આકન આ પહેલા છોકરા છે ને બધા રીલ બનાવેલા છે આકન ફૂલમાં તો અમુક કોઈ કેનાલમાં બેઠા છે. તો આપણે આપણા સ્ટેશન આવી જશે વડણાના. બધા એમ કહેતા કે વડણાનું સ્ટેશન ફેરે નહીં લેતા. આ વખતે વડણાનું સ્ટેશન લઈ લીધું. જો અમારા ગામનું કાંક અમારા પિયરનું સ્ટેશન કાંક આવું છે. અને અમારા સેલિબ્રિટી સ્ટાર અમારા વિશુભાઈ ઇન્સ્ટાગ્રામના સ્ટાર છે પાછા. જો પોતાનું મસ્ત પાન પાર્લર છે. કોઈક દિવસ આવો તમારા વિશુભાઈની મુલાકાત જરૂર લેજો એકવાર. તો આપણે એસરવાથી વડણા જવા ને વડણાથી ભાભરા થોડું કામ હતું એ પતાયું. એ વિડીયો લીધું નતું અને હવે લાજી છે ભૂખ એટલે આપણે આવી જશે ખેતરપા આઈસ્ક્રીમ ની લારીએ એક અને મસ્ત કન ને આઈસ્ક્રીમ ને બદામ શેક ને એવું બધું મળે છે. તો આપણે એક આવી જશે ખાવા. તો યશ માદો હે ને તો કન ખાવા મળ્યો છે. યશ મને એક બડકું ભરાવજે. યશ મને બડકું નહીં ભરાવજે તો આપણે હવે આઈસ્ક્રીમ લેવાની છે કારણ કે આપણને બદામ શેક નહીં ભાવતો તો એટલે આપણે આઈસ્ક્રીમ લઈ લીધી છે. અને જો આ બધા ઝાપડવા મળ્યા એક આ બધા બેઠા બેઠા અવળો ફરીને ખાઈ રહ્યા છે.
વેચને આપણે બધે લઈ દીધું હેડો બદામ શેક આવે જો આવી દો નાઈસ ટીમ થાય છે તો આપણને ગામતરેથી આવતા ઘણું બધું મોડું થઈ ગયું છે અને હજી ઘરે ઘણું બધું કામ બાકી છે અને તો ગામતરે જતા અહીંયાથી યશ ઢેરો લઈને આવ્યો છે ને હવે એને લંગરિયા રમવાનું બાકી છે એ હવે લાકડું ગોતવા જશે એ લાકડું ગોતીને આવે તો હજી તમે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો અને અવનવા વ્લોગ સાથે મળતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ